આસામમાં H5N1 જોખમ વધી રહ્યું છે અને આસામમાં આરોગ્ય મંત્રી કેશવ મહંતોએ આ અંગે વિધાનસભા મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં HIV-AIDS કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે અને જેનું મુખ્ય કારણ ડ્રગ્સનો દુરુપયોગ છે. આરોગ્ય મંત્રીએ હવે કહ્યું છે કે ડિસેમ્બર 2023 સુધીમાં 9,90,372 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 5,751 પોઝિટિવ મળ્યા હતા. આસામમાં આરોગ્ય મંત્રી કેશવ મહંતે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો કે સરકાર NGOની મદદથી પોઝિટિવ કેસોમાં બચાવવા માટે જાહેર કરવામાં આવેલા આ વિધાનસભા પુષ્કરમ દરમિયાન આ કોંગ્રેસ વિધાનસભાના સિમ્બોબોરમાં વિધાનસભા દરમિયાન રાજ્યમાં H1N1 દ્વારા વાયરસના દર્દીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ કહ્યું હતું કે ચેપનો વધારો થાય છે અને તેમણે દાવો કર્યો હતો કે લગભગ 50% ડ્રગ્સના પોર્ટ્સમાં આ સંક્રમણ સરકારની બેદરકારી છે અને આ COVID-19 રોગચાળો ફાટી પડ્યો હતો અને આ કારણે કેસોમાં વધારો જોવા મળ્યો છે. દરમિયાન બોર્ડના અપેક્ષામાં જવાબદાર આપવામાં આવેલા પ્રધાન મહંતોએ તેમને જવાબદાર કર્યું કે રાજ્યમાં 2020 થી 2023માં HIV-ના કેસો નોંધાયા છે અને રાજ્ય સરકાર દ્વારા સરકારી અન્ય કેન્દ્રોમાં જેલો જેવા સંપેદન પરીક્ષા પ્રશાસન સારવાર માટે તપાસ સુવિધા પૂરી પાડી રહી છે.